કડી પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા દ્વારા શપથ લેવાયા। ભાજપના રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય પદના શપથ લીધા। રાજેન્દ્ર ચાવડા સમર્થકો સાથે વિધાનસભા પહોંચ્યા હતા। વિજય મુહૂર્તમાં રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા। કેબિનેટ મંત્રી ऋषिकेश पटेल, कृषि मंत्री राघवजी पटेल पण उपस्थित रह्या। कड़ी पेटा चूंटणीमां चूंटायेला राजेंद्र चावड़ाए शपथ लीधा। भाजपना राजेंद्र चावड़ा धारासभ्य पदना शपथ लीधा। राजेंद्र चावड़ा समर्थको साथे विधानसभा पहोंच्या हता। ત્યારે વિજય મુહૂર્તમાં રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કડી પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા। ધારાસભ્ય પદના ભાજપના રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા। રાજેન્દ્ર ચાવડા સમર્થકો સાથે વિધાનસભા પહોંચ્યા હતા। વિજય મુહૂર્તમાં રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકર चौधरीए शपथ लेवडाव्या। मुख्यमंत्री भूपेन्द्र पटेल शपथविधि में उपस्थित रह्या हता। કાર્યકર્તાઓ સાથે આવી શપથ ગ્રહણ અમે વિધાનસભાની અંદરના જે અમારા વિસ્તારના જે કાર્યો છે એને પ્રથમ પ્રાયોરિટી આપી અને અમે એને કામ કરીશું। કાર્યો તો હવે ઘણા છે, એ તમામ કાર્યો આવશે મારી સમક્ષ જે કાર્યો આવશે તેને હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ઓકે કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી અમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે। પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે। ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે, બ્રિજ તૂટે છે, રોડ રસ્તા ખરાબ છે, સરકારે રાજીનામું આપવું જોઈએ, ગોપાલ રાજીનામું નહીં આપે। ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી। લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ। બાકીના 2.5 વર્ષ એમની પાસે છે। વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી
અને ચૂંટણી ક્યાં દૂર છે? 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે, એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા. આપને જણાવી દઈએ, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1993થી 1995 મહામંત્રી મહેસાણા તાલુકા ભાજપ અનુસૂચિત મોરચા તેમજ વર્ષ 1999થી 2003 મહેસાણા તાલુકા ભાજપના સભ્ય, 2003 સંરચના અધિકારી મહેસાણા તાલુકા ભાજપ સંગઠન, ત્યારબાદ વર્ષ 2003થી 2006 જિલ્લા ભાજપ મહેસાણામાં મંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2003થી 2006 મહેસાણા જિલ્લા ભાજપમાં મંત્રી રહી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2011થી 17 પૂર્વ ડિરેક્ટર ગુજરાત અનુસૂચિત જાતિ રહી ચૂક્યા છે. વર્ષ 2003થી 2006 કાર્યાલય પ્રભારી રહી ચૂક્યા છે. ત્યારે વર્ષ 1981થી 1984 અધ્યક્ષ મહેસાણા તાલુકા ભાજપ રહી ચૂક્યા છે. 2006થી 2009 મહેસાણા જિલ્લા ભાજપ રહી ચૂક્યા છે. ત્યારે રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા. એસોસિએટ એડિટર સોનલ અનડકટ ગાંધીનગરથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. સોનલ, એક તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે, આખરે તેઓ શપથ લઈ ચૂક્યા છે. શું વધુ વિગતો મળી રહી છે? જી, આજે કડી અને વિસાવદર બંને બેઠકના જે વિજેતા ઉમેદવારો, કડીથી રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર અને સાથે સાથે જ વિસાવદરથી આપના ગોપાલ ઇટાલિયા બંને આજે ધારાસભ્ય તરીકે શપથવિધિ પૂર્ણ કરી છે. બંને હવે વિધિવત રીતે વિધાનસભામાં પ્રવેશ મેળવશે. દરેક વિધાનસભા સત્ર વખતે તેઓ વિધાનસભામાં હાજરી આપશે. પણ મહત્વપૂર્ણ છે કે આજે જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચ્યા છે ત્યારે તે એક તોફાની નેતા માનવામાં આવે છે. અગાઉ ગોપાલ ઇટાલિયાની જો કારકિર્દીની વાત કરીએ તો એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેમણે કારકિર્દી શરૂ કરી, ત્યારબાદ ક્લાર્ક તરીકે સરકારી નોકરી કરી, સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને સાથે સાથે જ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને દારૂબંધી સંદર્ભમાં જે છડેચોક જાહેરમાં જે રીતે દારૂબંધીનો નિયમ ભંગ થતો હતો તે સંદર્ભમાં તેમણે જે ફરિયાદો કરી હતી તે પણ જે તે વખતે વાયરલ થઈ હતી. અને ત્યારબાદ સૌથી મહત્વનો જે ઘટના માટે તેમને યાદ કરવામાં આવે છે તે ગૃહ રાજ્યમંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર તેમણે જૂતું ફેંક્યું હતું અને એ સમયે સચિવાલયમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. અને આજે એ જ ગોપાલ ઇટાલિયા શપથ લઈ અને સીધા વિધાનસભામાં જઈ રહ્યા છે. વિસાવદર બેઠક પરથી જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં વિધાનસભા કેટલા પ્રકારે તોફાની બને છે. કેમ કે જે પ્રકારે આજે ગોપાલ ઇટાલિયાએ નિવેદન કર્યું છે, તેમણે સ્પષ્ટ નિવેદન કર્યું છે કે ગોપાલ ઇટાલિયાનું રાજીનામું સૌ પ્રથમ તો જે કાંતિ અમૃતિયા તરફથી ભાજપના જે ધારાસભ્ય છે તેમના તરફથી એક જે ચેલેન્જ આપવામાં આવી હતી. કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરવા એ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા, વિધાનસભા સુધી, પણ ગોપાલ ઇટાલિયા જો કે હાજર થયા ન હતા. પણ મહત્વપૂર્ણ છે કે ગોપાલ ઇટાલિયાએ શપથ લીધી ન હોવાથી તેમના રાજીનામાનો પણ પ્રશ્ન ઊભો થતો ન હતો. એક નવી ફારસ બની રહ્યું હતું કાંતિ અમૃતિયાની આ ચેલેન્જ. પણ મહત્વપૂર્ણ છે કે તેમના રાજીનામાની માગણી કરવામાં આવી હતી અને આજે આ સંદર્ભે જ્યારે ગોપાલ ઇટાલિયાને મીડિયાએ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો અને સીધો જ તેમનો જે અસલ મિજાજ છે તેનો પરિચય તેમણે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સમગ્ર સરકાર રાજીનામું આપે તે જરૂરી છે. એકમાત્ર ગોપાલ ઇટાલિયાના રાજીનામાથી રાજ્યની જે સમસ્યાઓ છે તે પૂરી નહીં થાય. કેમ કે પુલ તૂટી રહ્યા છે, પેપરો ફૂટી રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, પાકના પ્રશ્નો છે, મોંઘવારીના પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નો એકમાત્ર ગોપાલ ઇટાલિયાના રાજીનામાથી સોલ્વ નહીં થાય. આ માટે સમગ્ર ભાજપ સરકારે રાજીનામું આપવું પડશે. શપથવિધિના પ્રથમ દિવસે થોડી મિનિટોમાં જ ગોપાલ ઇટાલિયાએ નિવેદન કર્યું છે અને તે નિવેદનના જવાબમાં
અત્યારે જ્યારે રાજેન્દ્ર ચાવડાની શપથવિધિ પૂર્ણ થઈ, રાજેન્દ્ર ચાવડાએ પણ પોતાની જીતનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં આગામી દિવસોમાં જે કાર્યવાહી થશે તેમાં તેઓ સંપૂર્ણપણે સરકારની સાથે રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પણ ત્યારબાદ જે પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમણે મીડિયા સમક્ષ નિવેદન કરતા જે નિવેદન આપ્યું હતું ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે કે ગોપાલ ઇટાલિયાએ સમગ્ર સરકારના રાજીનામાની વાત કરી હતી અને તે સંદર્ભમાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવા માટે સરકાર તરફથી કહેવામાં આવ્યું નથી અને તેમ છતાં પણ જો ગોપાલ ઇટાલિયા સમગ્ર રાજ્ય સરકારના રાજીનામાની વાત કરતા હોય અને વહીવટ ચલાવવાની વાત કરતા હોય તો હવે આગામી વર્ષોમાં જે ચૂંટણી છે તે દૂર નથી. 2028માં જ્યારે ચૂંટણી યોજાય ત્યારે પ્રજા ગોપાલ ઇટાલિયાને જવાબ આપશે. પ્રજા જ બતાવશે કે ભાજપની સરકાર જોઈએ છે કે ગોપાલ ઇટાલિયાની સરકાર જોઈએ છે. આ પ્રકારનું જે નિવેદન છે તે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી સામે આવ્યું છે. એક રીતે જોવા જઈએ તો જે આ શપથવિધિ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. બંને નેતાઓએ વિધિવત રીતે શપથવિધિ પૂર્ણ કરી છે. રાજેન્દ્ર ચાવડા જે ભાજપના વિજેતા ઉમેદવાર હતા તેમણે આજે શપથ લીધી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે જ પ્રદેશ ભાજપમાંથી પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને સાથે સાથે જ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ બંને નેતાઓની જે શપથવિધિ છે તે પૂર્ણ થઈ છે અને હવે બંને નેતાઓ વિધિવત રીતે વિધાનસભામાં બેસશે. જોવાનું એ રહે છે કે આજે શપથવિધિ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં વિધાનસભા કેટલા પ્રકારે તોફાની બને છે, કેમ કે ગોપાલ ઇટાલિયાનો જે મિજાજ છે તે સૌ જાણે છે અને જે પ્રકારે તેઓ લોકપ્રિયતા લોકોમાં પણ મેળવી રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં વિધાનસભામાં હવે બંને નેતાઓનું પરફોર્મન્સ કેવું રહે છે તેના પર સૌની નજર બનેલી રહેશે. જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું.